ભાવનગર મહારાજા કૃષ્ણકુમાર યુનિવર્સિટીમાં 10મી પદવીદાન સમારોહ અંતર્ગત પ્રેસ કોન્ફરન્સ યોજાઈ। અત્રે ઉપસ્થિત યુનિવર્સિટીના માનનીય કુલપતિ શ્રી ભરતભાઈ રામાનુ સાહેબ ડોક્ટર, ઇન્ચાર્જ કુલ સચિવ ભાવેશભાઈ જાની સાહેબ, યુનિવર્સિટીના વિવિધ સત્તામંડળના સભ્યશ્રીઓ, અત્રે ઉપસ્થિત વિવિધ કમિટીના કોર્ડિનેટરશ્રીઓ અને સભ્યશ્રીઓ તથા ઉપસ્થિત તમામ કુમારશ્રીજી વતી હાર્દિક સ્વાગત કરું છું। આપણે 29 તારીખે જે પદવીદાન સમારંભ યોજાનારો છે એના અંતર્ગત આજે એક પ્રેસ મીડિયા કોન્ફરન્સનું આયોજન કરેલ છે। અલગ અલગ કમિટીમાંથી અમે જે સભ્યોને નિમણૂક કર્યા છે કોર્ડિનેટરશ્રીઓને, આપણે એનો પ્રતિભાવ અને એની થોડી ડિટેલ લઈશું ને હું અત્રે મેડમ સમારંભ મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટી દ્વારા 29 તારીખના રોજ યોજાવા જઈ રહ્યો છે। અમારા વિધિવત શેડ્યુલમાં સમય છે 11 કલાકનો હતો, ત્યાર પછી 12 કલાકનો નક્કી થયો હતો ને હવે આજની લેટેસ્ટ વ્યવસ્થા પ્રમાણે સાંજના 4 કલાકે, બપોરના 4 કલાકે પદવીદાન સમારંભ છે એ શરૂ થવા જઈ રહ્યો છે। એ વાત સાથે આપને સૌને જણાવતા મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટી તરફથી આ વર્ષે સમગ્ર કાર્યક્રમનું સંચાલન છે એ યુનિવર્સિટીના સૌ બહેનોને, મહિલાઓને સોંપવામાં આવેલું હતું અને એના ભાગરૂપે જ આપણી આ પ્રેસ વાર્તાનું સંચાલન પણ અમારા અધ્યાપકશ્રી કરી રહ્યા હતા અને હવે પછી જે કોર્ડિનેટરશ્રીને અમે આમંત્રિત કરીએ છીએ એ મિતાબેન વ્યાસ છે, જેમણે પ્રિન્ટિંગની વ્યવસ્થા સંભાળેલી હતી। હું બેનશ્રીને જ વિનંતી કરીશ કે આપના તરફથી જે પણ કાર્ય થયું છે એનું ટૂંકમાં વાત રજૂ રાખશો। નમસ્કાર મિત્રો, મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટી આયોજિત 10મા પદવીદાન સમારોહમાં ઇલેક્ટ્રોનિક મીડિયા અને પ્રિન્ટ મીડિયાના સૌ પત્રકાર સ્વજનોનું સ્વાગત કરતા હું હર્ષની લાગણી અનુભવું છું। આ વર્ષે અમે અમારા કુલગુરુએ અમારામાં વિશ્વાસ મૂકીને સમગ્ર યુનિવર્સિટી સંચાલિત કોલેજ અને અમારા કર્મચારીઓ જે બહેનો છે એને જ કહેવામાં આવ્યું હતું કે આપે જ આ સમગ્ર કાર્યક્રમ અને આ પદવીદાન સમારોહનું એક સુચારું સંચાલન કરવાના છે। કુલગુરુએ મૂકેલો અમારામાં પૂર્ણ વિશ્વાસ અમે બધા બહેનોએ પૂર્ણ રીતે એને કરવાનો પ્રયાસ કર્યો છે। મહિલા વિકાસની વાત નથી કરી, માત્ર મહિલા અથવા નારી સમાનતાની વિભાવના અહીં પૂર્ણપણે અમારામાં વિશ્વાસ મૂકીને સાહેબે એક સરસ રીતે ઉજાગર કરવાનો પ્રયત્ન કર્યો છે અને આ MKBU યુનિવર્સિટીનું એક અનુકરણીય અને અનુસરણીય પગલું બની રહેશે। પ્રિન્ટિંગ કમિટીના કાર્યક્ષેત્રમાં સામાન્ય રીતે તો અમે આમંત્રણ કાર્ડ, બુકલેટ, વિવિધ બેનરો તૈયાર કરીએ છીએ, પણ આ વર્ષે અમોએ 88 ગોલ્ડ મેડલ ધારકોના ફોટોગ્રાફ જે સ્ટેન્ડી બેનર તરીકે મૂક્યા છે, જે અમારા ગૌરવને સમગ્ર શહેરમાં વધુ ઝળહળતું બનાવે છે। આ ઉપરાંત પદવીદાનના પ્રચાર અને પ્રસાર અર્થે કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટીના જે અમારા બેનર છે એ ભાવનગરના વિવિધ ક્ષેત્રમાં મૂકવામાં આવ્યા છે। વિદ્યાર્થીઓની શૈક્ષણિક ઉપલબ્ધિઓને સંપૂર્ણપણે અમે લોકોએ બિરદાવીને એક નવો ચીરો ચાતરવાનો પ્રયાસ કર્યો છે। વિદ્યાર્થીલક્ષી આ અમારી યુનિવર્સિટી વિદ્યાર્થીના હિતમાં અને વિદ્યાર્થીને પ્રોત્સાહન આપે એવું જ કાર્ય કરી રહ્યું છે, કારણ કે આ કાર્યક્રમ જ વિદ્યાર્થીઓ માટે છે। અસ્તુ આવશે એમાંથી 70 વિદ્યાર્થીઓ છે એ મેડલ અને 22 વિદ્યાર્થીઓ PhD ની ડિગ્રી લેવાના છે। એમાંથી જે વિદ્યાર્થીઓ છે એમના સ્ટેન્ડી સાથેના ફોટોગ્રાફ્સ અમે આપણે અટલ ઓડિટોરિયમના એન્ટ્રન્સથી ગેટ સુધી મૂકવાના છીએ અને એ વિદ્યાર્થીઓ છે એ એમના ફોટોગ્રાફ સાથેનો જ આપણો રસ્તો છે એ બનાવવા માટેનો એક વિચાર છે પ્રિન્ટિંગ કમિટીએ રજૂ કર્યો હતો। એક વિશેષ એ પ્રિન્ટિંગ કમિટીનું કાર્ય હોય છે। ડિગ્રી કમિટીના કોઓર્ડિનેટર તરીકે મને કાર્યભાર સોંપવામાં આવ્યો છે, જે અનુસંધાને હું ડિગ્રીની આંકડાકીય માહિતીની જો વાત કરીએ
તો આગામી જે પદવીદાન સમારોહ યોજાવાનો છે ત્યારે માનનીય રાજ્યપાલશ્રીના હસ્તે ટોટલ 12,704 ડિગ્રીઓ એનાયત કરવામાં આવશે. જેમાં જો ફેકલ્ટી વાઇઝ સમરીની વાત કરીએ તો આર્ટ્સ ફેકલ્ટીમાં 4,638 વિદ્યાર્થીઓ, એજ્યુકેશનમાં 454 વિદ્યાર્થીઓ, સાયન્સ ફેકલ્ટીમાં 2,149 વિદ્યાર્થીઓ, એન્જિનિયરિંગમાં 1 વિદ્યાર્થી, લો ફેકલ્ટીમાં 138 વિદ્યાર્થીઓ, મેડિકલ ફેકલ્ટીમાં 236 વિદ્યાર્થીઓ, કોમર્સ ફેકલ્ટીમાં 2,778 વિદ્યાર્થીઓ, રૂરલ ફેકલ્ટીમાં 1,434 વિદ્યાર્થીઓ, મેનેજમેન્ટ ફેકલ્ટીમાં 496 વિદ્યાર્થીઓ, હોમિયોપેથિકમાં 203 વિદ્યાર્થી, ડેન્ટલ ફેકલ્ટીમાં 151 વિદ્યાર્થીઓ, નર્સિંગ ફેકલ્ટીમાં 26 વિદ્યાર્થીઓ, એમ થઈને ટોટલ 12,704 ડિગ્રીઓ એનાયત કરવામાં આવશે. જી ભાવનગર યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર શ્રી ભરતભાઈ રામાનુજે 10મા પદવીદાન સમારોહની કામગીરી છે એ યુનિવર્સિટી સંલગ્નિત કોલેજોને સોંપી, અન્ય મહિલા કર્મચારીઓને સોંપી. તે બદલ અમે દરેક બહેનો છીએ એ સરનો આભાર વ્યક્ત કરીએ છીએ. જાન્યુઆરી મહિનાથી અમે ધીરે ધીરે કામગીરી છે એમાં અંદર પરોવાયેલા છીએ અને ત્યારથી મીટિંગ અને તે પછી કઈ રીતે સ્ટેપ બાય સ્ટેપ કામગીરી કરવી એ વિશે અમે ધીરે ધીરે છે એ બધી માહિતી મેળવી અને અહીંયા સુધી આજના કાર્યક્રમમાં અમે પહોંચી શક્યા છીએ. ખાસ કરીને મારી કમિટીની વાત કરું તો હું સ્ટેજ ડેકોરેશન અને એન્કરિંગ મેનેજમેન્ટ કમિટીમાં સભ્ય તરીકે છું. અમારા કમિટીના કોર્ડિનેટર છે એ પ્રાધ્યાપક દીપિકાબેન પંડ્યા છે. તેમના વતી હું અહીંયા આગળ રજૂઆત કરી રહી છું. સ્ટેજ ડેકોરેશનની કામગીરીમાં સૌપ્રથમ તો જે ગવર્નર શ્રી છે એ પધારે ત્યારથી તેમના સ્વાગતથી લઈ અને શરૂ કરીને કાર્યક્રમનો જે અંત થાય ત્યાં સુધીની જે બાબતો છે એની સ્ટેજ સાથે જોડાયેલી છે. એટલે સ્ટેજ કમિટીના સભ્ય તરીકે અમે દરેકે મંડપ ડેકોરેશન કઈ પ્રકારની થીમ છે એ આપણે સિલેક્ટ કરવી, કેવા પ્રકારનું ડેકોરેશન છે એ આપણે કરવું, એ બધી માહિતીઓ અને એ મુજબ એની ઉપર અમે કામ કરેલું છે. ત્યારબાદ સ્ટેજ ઉપર આપણે કયા પ્રકારનું ડેકોરેશન કરવું, ડાયસ પરના મહેમાનો જે છે એમની જે બેઠક વ્યવસ્થા છે, એમને ઉપલબ્ધ જે સામગ્રીઓ છે એ દરેક છે એ આપણે એમને એમના સુધી પહોંચાડીએ તે પ્રકારની કામગીરી કરેલ છે. ગ્રીન રૂમ કમિટીના જે કોર્ડિનેટર શ્રી છે એમને વિનંતી કરીશ કે આવીને થોડી ડિટેલ્સ આપે ગ્રીન રૂમ અંતર્ગત. વીઆઈપી લાઇઝનિંગ કમિટીના કોઓર્ડિનેટર તરીકે અમારે જે વ્યવસ્થા કરવાની છે, ગવર્નર શ્રી આવશે ત્યારે ગ્રીન રૂમમાં જે જે વસ્તુની જરૂરિયાતો છે એ વસ્તુઓનું કલેક્શન અમે કરી લીધું છે. બધી બહેનોએ જે રજૂઆત અથવા તો જે અત્યાર સુધીમાં કામગીરી કરી છે એ કહ્યું એ પ્રમાણે બહેનોમાં વિશ્વાસ મૂકી અને ઓનરેબલ વીસી સાહેબે અમને જે કામગીરી સોંપી એ કામગીરી સુચારુ રૂપથી અમે કરી રહ્યા છીએ અને આ કાર્યક્રમ 10મો પદવીદાન સમારંભ બહુ સરસ રીતે જાય એના માટે અમે બધી જ બહેનો સજાગ છીએ અને સારી રીતે કામ કરીએ છીએ. આભાર. પ્રથમ તો આપને બોલાવ્યા પછી અમારી વ્યવસ્થામાં આપણને થોડી મુશ્કેલી પડી, એ બદલ ક્ષમા ચાહું છું. આમ જોઈએ તો કોઈ પણ યુનિવર્સિટી માટે અને કોઈ પણ વિદ્યાર્થીઓ માટે ડિગ્રી પ્રાપ્ત કર્યા પછી કોન્વોકેશનનો કાર્યક્રમ હોય છે એ ખૂબ જ અગત્યનો કાર્યક્રમ હોય છે. એમના જીવન માટે પણ યાદગાર પ્રસંગ હોય છે અને યુનિવર્સિટી માટે પણ ઘણા બધા કાર્યક્રમો પૈકી કોન્વોકેશનનો કાર્યક્રમ છે એ ખૂબ સારી રીતે થાય, વિદ્યાર્થીઓ ક્યાંક પ્રોત્સાહિત થાય એના માટે આપણે પ્રયત્ન કરતા હોઈએ છીએ. આપણે સૌએ જોયું એમ કે આ વર્ષે 29 માર્ચના રોજ કોન્વોકેશનનો કાર્યક્રમ નક્કી કરવામાં આવ્યો છે. લગભગ 12,000 વિદ્યાર્થીઓને આપણે પદવી આપવાના છીએ. 70 વિદ્યાર્થીઓ ગોલ્ડ મેડલ અને પદવીઓ પ્રાપ્ત કરવાના છે. એમાં પણ હવેની પરિસ્થિતિમાં
આપણે જોયું છે કે બધી જ જગ્યાએ બહેનોની સંખ્યા વધારે હોય છે, તો આ રીતે ગોલ્ડ મેડલમાં પણ ભાઈઓ કરતાં બહેનોની સંખ્યા વધારે છે. આપણા માટે આનંદની વાત એ છે કે મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટીમાં જે લોકો સ્નાતક અને અનુસ્નાતક અને પીએચડીની પદવી પ્રાપ્ત કરવા માટે અથવા પદવી પ્રાપ્ત કરી છે એવા વિદ્યાર્થીઓ માટે આ કોન્વોકેશનનો કાર્યક્રમ છે. અહીંયા તમને આંકડા સાથેની બધી જ માહિતી, આના માટેની વ્યવસ્થા માટેની બધી માહિતી પણ અલગ અલગ કમિટી અને અમારા રજિસ્ટ્રાર શ્રી પરીક્ષાની અમે આપી હશે, એટલે હું વિશેષ રિપીટ નથી કરતો. પરંતુ અમે આ વખતે કોન્વોકેશનનો કાર્યક્રમ શરૂ કરતા હતા ત્યારે અમારા મનમાં વિચાર આવ્યો કે આપણે આ આખી વ્યવસ્થાઓ માત્ર બહેનોને સોંપીએ. એટલે અમે એ વિચાર કર્યો, બધાએ ખૂબ સારી રીતે સ્વીકાર્યું અને ધીમે ધીમે અમે એ વિચારમાં આગળ વધતા ગયા. અમારે ત્યાં જે બહેનો કર્મચારીઓ છે ટીચિંગ નોન ટીચિંગમાં, ઉપરાંત ક્યાંક રિસર્ચ સ્કોલર પણ, આ બધાને સાથે લઈને અમે આખી વ્યવસ્થાઓ અલગ અલગ કમિટીઓ બનાવી અને આખી વ્યવસ્થાઓ શરૂ કરી હતી અને સારી રીતે એ કમિટી કામ કરી રહી છે. 29મી માર્ચે કોન્વોકેશનનો કાર્યક્રમ હતો. આ કોન્વોકેશનનો કાર્યક્રમ વિદ્યાર્થીઓને ખાલી પદવી પ્રાપ્ત કરે એટલા પૂરતું સીમિત નથી, પરંતુ આ પદવીમાં આપણે રાજ્યપાલશ્રીને બોલાવી છીએ, બાકીના કીનોટ એડ્રેસ હોય છે અને એના દ્વારા વિદ્યાર્થીઓને પણ એમ થાય કે હવે હું પદવી પ્રાપ્ત કરી લેવો છું તો હવે શું. તો અમારા મનની અંદર બહુ સ્પષ્ટ છે કે વિદ્યાર્થી છે એ ફ્રોમ કેમ્પસ ટુ કોમ્યુનિટી, એ કેમ્પસથી હવે કોમ્યુનિટી તરફ જશે. ધ્યાનમાં રાખી લે એટલા માટે આ દીક્ષાંત પ્રવચન પણ હોય છે. એટલે અમારું પોતાની પણ સંકલ્પના એવી છે કે વિદ્યાર્થી છે એ કેમ્પસ ટુ કોમ્યુનિટી અને ફ્રોમ લર્નિંગ ટુ લીડરશિપ. હવે અત્યાર સુધી અભ્યાસ કરતો હતો, લર્નિંગ કરતો હતો, પણ હવે એને સમાજમાં જઈને કોઈને કોઈ ક્ષેત્રમાં લીડરશિપ પ્રાપ્ત કરવાની છે. આ પ્રકારનો આ તબક્કો છે કોન્વોકેશનનો તબક્કો, અને એમાં અમે એવો પ્રયાસ કરી રહ્યા છીએ અને અમારા અધ્યાપકોએ પણ આટલા વર્ષોએ જે અભ્યાસ કરાવ્યો છે એ અભ્યાસની સાથોસાથ એને પોતાની આ રાષ્ટ્રની સમાજની જવાબદારી શું છે એની બાબતથી પણ એને અવગત કરેલા હશે. અને અમે ઈશ્વરને પ્રાર્થના કરીએ અને અપેક્ષાઓ પણ રાખીએ કે આવતા દિવસોમાં વિદ્યાર્થી છે એ ખરા અર્થની અંદર પોતાના ક્ષેત્રમાં તો એ સારી એવી સિદ્ધિ પ્રાપ્ત કરે, પરંતુ વ્યક્તિગત સિદ્ધિથી સાથે સાથે એ પોતાના કુટુંબ એથી આગળ જઈ, સમાજને એથી આગળ જઈ અને રાષ્ટ્રના વિકાસમાં એ ક્યાંક સહયોગ આપી શકે. આ પ્રકારનું એ પોતાનું ચારિત્ર, પોતાનું વ્યક્તિત્વ ઘડે, આવો પ્રકારનો પ્રયાસ થયો છે. અને આપણે સૌ ઈચ્છીએ કે આવતા દિવસોમાં વિદ્યાર્થીઓ છે એ પોતાનું કંઈક સામાજિક ઉત્તરદાયિત્વ સમજી અને રાષ્ટ્રના વિકાસમાં પોતાનાથી બનતું યોગદાન આપે. એટલા માટેનો આ કોન્વોકેશનનો કાર્યક્રમ છે. મારે આપને માહિતી આપવાની છે વધારાની એ છે કે આમ આપણો કાર્યક્રમ છે 29 માર્ચે 11 વાગે શરૂ થવાનો હતો, પછી એમાં 12નો સમય પણ થયો. પણ આજે જ રાજ્યપાલ શ્રીની ઓફિસમાંથી એક સૂચના હતી કે ભાઈ કાર્યક્રમમાં જો થોડો ફેરફાર થાય તો એમનો એક પ્રાઇમ મિનિસ્ટર આવે છે, એના કારણે જે મીટિંગ છે એ અગત્યની મીટિંગ છે. તો કાર્યક્રમમાં 11-12 વાગ્યાના સમયે જ અમારે આ વાતચીત થઈ અને અમે આ કાર્યક્રમ છે એ 12 વાગ્યાની બદલે 4 વાગ્યાનો કાર્યક્રમ નક્કી કર્યો છે. અને એના માટે અમારી જે અલગ અલગ કમિટીઓ છે એ કમિટીઓએ બધી જ 12 વાગે અમે મીટિંગ પૂરી કરી અને જ્યાં જ્યાં સૂચનાઓ આપવાની હતી, જ્યાં મેલ કરવાના હતા, વિદ્યાર્થીઓને જાણ કરવાની હતી, એ બધા જ વિદ્યાર્થીઓને અમે આજે જાણ કરવાનું શરૂ કરી દીધું છે. મોટા ભાગનું એ કામ પૂરું થયું હશે. આવતીકાલે આપની પ્રેસ પાસેથી ખાસ અપેક્ષા પણ એ છે કે આનો સમય છે, એમાં ફેરફાર છે, એની નોંધ લેવાય. એ પ્રકારે જો વિગતો આવે તો કોઈ પણ કદાચ અમે ક્યાંય ન પહોંચી શકીએ, ક્યાંય ફોન ન હોય, ન લાગે, મેલ ન થાય, તો બધા જ વિદ્યાર્થી અને બાકીના આમંત્રિત લોકો છે એ બધાને પણ ધ્યાનમાં આવે કે સમય હવે 4 વાગ્યાનો છે.